તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી વખત આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે. તો એમ કહેવાય છે કે અંબુજા ફાઉન્ડેશન દ્વારા આજે પાક સંરક્ષણ અંતર્ગત મીટિંગ ગોઠવવામાં આવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને છે. જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બરાબર, નહીં. એની ઉપર આપણે તાલીમ કરીએ છીએ. અત્યારે આપણે જે કપાસની અંદર રોગ જીવાત આવે એની ઉપર વાત કરવાની હોય છે. બરાબર, તો તમને પાક સંરક્ષણના મોડ્યુલ પહેલા વાત કરું તો એ વસ્તુ પહેલા કહી દઉં કે કોઈ પણ જીવાતને ક્યારેય મારી નથી શકાતી. બરાબર, ગમે એવી દવા તમે લાવીને આખું તમે ડોલ ભરી અને જે આપણે સૂસ્યું હોય એને માથે નાખી દેવી, વહી જાય થ્રિપ્સ કે ગમે એ સૂસ્યું. હાલો પછી ક્યારે આવશે ને એવું બનશે? બરાબર, તમારો જ અનુભવ તમને કહું. ગમે એટલી તમે દવા આખી પાણીથી પલાળી દો, પછી પાછા 6-7 દિવસથી પાછી જાઓ તો સૂસ્યો તો આવી જ ગયો છે. બરાબર, એટલે કોઈ પણ જીવાતને મારી નથી ગઈ. એટલે આપણે પેલા ખેડૂતોએ મારવાનું મગજમાંથી કાઢવું જોઈએ. એટલે જ આપણે ભારે ડોઝ ઉપર વૈયા જઈએ. બરાબર, અમુક પંપની આગળ ભાઈ વાત કરતા 150 નહીં પણ 220 નો પંપ મારે ખેડૂત એક જ દવા, પછી બીજી યારે ભેળવે સુધી. બરાબર છે, તો આની છેલ્લે તમે એવરેજ કાઢવો તો તમારે વાંહે કાંઈ વધે નહીં. બરાબર, આપણા કપાસના કાંઈ ભાવ દર વખતે 2000 રૂપિયા આવી જ જાય છે, 1500 નથી આવતા. બરાબર, આપણને ખ્યાલ છે. બરાબર, તો આપણે જે દવાનું જે છે બરાબર એ ખરેખર એક પ્લાનિંગ સાથે કરવું પડે. તો ભાઈ હવે કોઈ જીવાતને આપણે મારી જ નથી શકતા. બરાબર, તો એમને શું કરી શકે? દવા શું કરે છે? બરાબર, તો પહેલી વસ્તુ એ કરે એને ખાતી અટકાવે. તમે કોઈ પણ દવા મારો ને એટલે એ ખાતી અટકી શકે, એનું પ્રજનન અટકે. બરાબર, એટલે એમની જે પેઢી વધારવાની જે શક્તિ છે એ ઘટે. એ રીતે જીવાત ધીરે ધીરે તમારે ઓછી થાય. બરાબર, અને કાંઈક મરે દવાથી. બરાબર, ખાલી કંટ્રોલ તમે કરી શકો, એને મારી નથી શકતા. એટલે એક વસ્તુ આપણે આ મગજમાંથી કાઢી. બરાબર, અને બીજી વસ્તુ કે જ્યારે તમે દવા મારો બરાબર તો લીલા સિમ્બોલની દવાથી શરૂઆત કરો, જેથી કરીને એમાં રજિસ્ટ્રેશન પાવર ન આવી જાય જીવાતની અંદર. બરાબર, આપણે એકની એક દવા મારે જ રાખીએ બરાબર, તો એ દવાનું એને બંધાણ થઈ જાય. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને બરાબર, તો એ એને પસ્તું થઈ જાય એનું ઝેર. એટલે દર વખતે દવા બદલાવરાવી. બરાબર, એકની કોઈ પણ સૂસ્યો હોય કે ઈળ હોય એની માટે એક જ દવાની ભલામણ નથી. બરાબર, ઘણી બધી દવા આવે એકની એક વસ્તુ માટે. બરાબર, તો દરેક વખતે એને અલગ ટ્રાય કરીએ. પછી અમુક આ વાતાવરણ છે બરાબર, તો એની અંદર તમે થ્રિપ્સને મારવી ખૂબ અઘરી છે અને એમની પેઢી છે એ બહુ વધે. સૌથી ડેન્જર હોય એ સૂસ્યામાં. બરાબર, સૂસ્યા જીવાતની વાત કરું તો સૌથી ડેન્જર હોય તો સફેદ માખી કહેવાય. પણ આપણા વિસ્તારની અંદર એટલી બધી એને અનુકૂળ વાતાવરણ નથી પડતું, એટલે એટલી બધી હેવી આપણને નુકસાન નથી કરતી. પણ જ્યારે આની વાત આવે બરોબર કે જીવાત આવી છે ક્યારે દવા મારવી એ કોઈને ખબર પડે કે ક્યારે દવા મારી દઈએ? એમ કે આ વૈશુખભાઈ ચાલુ કરી એટલે આપણે કરી દેવી, ભરતભાઈ મારી એટલે આપણે ચાલુ કરી દે ભાઈ બધા પંપ. એમ પણ તો ખરેખર એ વસ્તુ નથી કે જીવાતની ક્ષમ્ય માત્રા અમુક હદથી જીવાત વટે. બરાબર, એ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું આવે કે તમારું જે કઈ ખેતર છે બરાબર એના તમારે ઝીક ઝેક મેથડમાં ઝેડ આકાર. બરાબર, કોઈ ભણેલા ન હોય તો આડાવડા, ટૂંકમાં આડાવડા તમારે જઈને 20 થી 25 છોડ પસંદ કરવાના. કેટલા? 25 છોડની અંદર જો તમારે થ્રિપ્સ હોય, લીલો સૂસ્યો હોય, કથીરી હોય બરાબર, તો આ જીવાત માટે ભલામણ છે 10 પાન, દરેક પાન દીઠ 10 તમને દાખલા તરીકે થ્રિપ્સ જોવા મળે બરાબર, તો તમારે દવા છંટકાવ કરવાની ભલામણ છે. એ વચ્ચેનું ઉપરનું એમ 3 પાન એક છોડમાંથી લેવાનું. અને આ રીતના તમે 20 છોડને પસંદ કરી બરોબર, કોઈ એક છોડમાં 10 પાન હોય તો નથી છાંટવાની ભલામણ, તો તમને નુકસાન કરે ટૂંકમાં તમારા પાકને. બરોબર, ઘણી વાર આપણે 1-2 થ્રિપ્સ જોઈને મારી દેતા હોય કે લીલો સૂસ્યો જોઈને મારી દઈએ, ચાલો મારી દઈએ એમ દવા, કે આપણે આખા ખેતરનું નથી જોયું. ક્યાંક એવું એને વાતાવરણ અનુકૂળ પડી ગયું ત્યાં એ સૂસ્યો આવી ગયો પણ તમારા ખેતરમાં બીજી જગ્યાએ ન હોય. એટલે મારું તમને કહેવાનો મતલબ એ છે કે એટલો સૂસ્યો તમારે હોય 2-3 જોવા મળતો હોય તો એ તમને નુકસાન નથી કરતો, સમજી ગયા, તમારા ઉત્પાદનમાં. એટલે અમે આ બધાને ભલામણ કરીએ છીએ કે ભાઈ એટલો આ એનું ક્ષમ્ય માત્રા છે. ટૂંકમાં આ બધા માટે છે બરાબર, પણ જો સફેદ માખી હોય તો એની માટે 5ની ભલામણ છે. તમારે એક જ પાનની અંદર 5 જોવા મળે તો તમારે એને દવાનો છંટકાવ કરવો જોઈએ. પણ દવાનો છંટકાવ કયો કરવો? તો કે આપણે જે ઘરગથ્થુ દવા છે ખરેખર એનો જ ઉપયોગ કરો. બરાબર, આ દવા ઓરિજિનલ છે. બરાબર, તમે લીલા સિમ્બોલની દવાઓ ઘણી મળે, દાખલા તરીકે લીમડાનું તેલ. બરાબર, તો શરૂઆતમાં તમે લીમડાનું તેલ મારી શકો. બરાબર, તો આ વસ્તુ છે તમારા રજિસ્ટ્રેશન પાવર એમાં નહીં ઉત્પન્ન કરવાની. બરાબર, પછી એવું લાગે કે આનાથી નથી કંટ્રોલ થતી બરાબર, તો પેસ્ટિસાઇડમાં જાઓ. અને એ એવા ડોઝ ન મારો કે જે હાઈ લેવલના હોય. બરોબર, અમુક વખતે એનું વાતાવરણ હોય, મેં તમને કીધું એને ખાલી ખાતી અટકાવી દો અથવા એમની પેઢી અટકાવી દો બરોબર, તો ઓટોમેટિક કોઈ પણ જીવાત હોય એનો એક સમય હોય, એ સમય જતા એ વહી જ જાય.
એટલે તમારે હાંસવાના દાખલા તરીકે અત્યારે થ્રીપ્સ આવી કે ભાઈ હાલો 10-12 દિવસ 15 દિવસ કે જે આ ટૂંકમાં એનું વાતાવરણ હોય ત્યાં સુધી રહે, તો એટલા દિવસ આપણે પાક એને નુકસાન ન કરે એ જોવાનું છે. બરાબર, પછી એમાં તમે લીમડાનું તેલ મારો કે આપણે અજમાસ્ત્ર બનાવશું એ મારો. બરાબર, તો આ એક સુસ્યા જીવાત માટે જ છે. ત્યાર પછી જ તમે પેસ્ટિસાઇડમાં જાઓ કે છતાં આપણને એવું લાગે કે આમાં હવે નુકસાન નથી કરતું ત્યારે. બરાબર, પછી એક આગળ ખાતરની વાત હતી ને હાલતી. બરાબર, આ તમને મોડ્યુલ શોર્ટમાં કહે, કારણ કે આ તો મોડ્યુલ તમે ઘણી વાર બેહો તો આ પૂરું ન થાય. બરાબર, એટલે મોડ્યુલ નથી લાગ્યું, નકર તો એ મોડ્યુલ બહુ લાંબુ છે, ટૂંકમાં લેન્થી આપણે બધે કંટાળી જઈએ. અને અંબુજા ફાઉન્ડેશનનો નિયમ છે કે મીટિંગ તમારે બને એટલી નાની રાખવી, કારણ કે આપણે એકવાર મીટિંગ ન હોય. બરાબર, વર્ષની અંદર કાયમિક મીટિંગ કરીએ છીએ. દાખલા તરીકે બિયારણવાળા આવે તો એ લાંબી મીટિંગ કરે, કારણ કે એને એક જ વાર આવવું, પછી 2-3 વર્ષે દેખાય નહીં એમ. બરાબર, આપણે એવું નથી, એટલે ખેડૂત કંટાળી ન જાય એટલા માટે આ મીટિંગનો પીરિયડ 40 થી વધુમાં વધુ 45 મિનિટ તમે રાખવાનું. બરાબર, આ તો ઇન કે સારા ખેડૂતો હોય ને રસ ધરાવતો હોય ને ક્યાંક 30 મિનિટમાં પૂરું કરવું પડે અને 15 મિનિટમાં પૂરું થઈ જાય. બરાબર, તો આપણે જે તમને ખાતરની વાત હતી, બરાબર છે, ઘણી બધી વાત ભાઈ સારી કરી કે એક જ ખાતર નાખો એટલે થઈ જાય, પણ એવું નથી. જે આપણું દેશી ખાતર છે, બરાબર, સૌથી પ્રથમ તો એ આપણે રાખીએ ને એ આપણે પરવડે ન હોતું હોય તો જીવામૃત બનાવી શકો. બરાબર છે, તો જીવામૃત સિવાય તમારે જો આ વસ્તુ તમે ન કરતા હોય તો એક વસ્તુ છે કે તમારી કપાસની હાંટી જમીનમાં નાખો. બરાબર, એમાં 55% કાર્બન રહેલું છે. તમારી જમીનને એમાં તમે જે પણ ખાતરો આપ્યા છે એ બધા એમાં અવેલેબલ છે, એટલે તો એ નાખશો તો ઓછા ખાતરનો ખર્ચો થાય. હા, અંદર કૂટ કરીને નાખી દેવા એટલે જમીન તમારી ભરભરી કરી દે. બરાબર છે, મોકળી રાખશે. તમે જે કંઈ ખાતરો આપશો એ બીજા વર્ષે તમારે કામ આવશે. એટલે આ બધી વસ્તુ તમારે આપણે કરવી જોઈએ. ક્યાંક આપણે ઘણી વાર કહીએ ભાઈ દેશી ખાતર કોણ પોદળા ઢવડે ને એવું કરે, અત્યારે કોઈ કરતું નથી એમ. ઘણી વાર આપણે એમ કરી દેતા હોય છે, અને ઘણી વાર એમ કહીએ ભાઈ એ તો મોંઘું છે ને એ મહેનત કોણ કરે એમ. એ કરતા આપણે જે મેકઅપ આપવાની પ્રક્રિયા છે ડીએપી ઉરિયા ને એ આપી દઈએ એમ, એટલે આપણે થોડાક સમય માટે સારો દેખાય, પણ એ એની ઓરિજિનાલિટી નથી. બરાબર, આ બધી વસ્તુ ખરેખર આપણે આપવી જોઈએ. જો ભાવિ સમયની અંદર આપણી જમીન ભારતની જે જમીન છે ને, બરાબર, એ ખરેખર આમ તો ખરાબાની જમીન થતી જાય. જે જમીન ખરાબાની જમીન કોને કહેવાય કે જે જમીન ધીરે ધીરે એમાં ટૂંકમાં ઉત્પાદન શક્તિ ઘટતી જાય, એને આપણે ખરાબાની જમીનમાં જ લેવું, કારણ કે તમારી જમીન દિવસે ને દિવસે બગડતી જાય. બરાબર છે, તો એમને સુધારવા માટે આ જ મેં જે તમને વસ્તુ કીધી, આંઠિયું ભેળવી, દેશી ખાતર, જીવામૃત, આ વસ્તુ કરી શકું. અને રાસાયણિક ખાતરોનું જેટલી જરૂર હોય એટલું જ આપવું. બરાબર, જે ભલામણ હોય એને એ પ્રમાણે આપવું. બાકીના દાખલા તરીકે તમને ભલામણ છે કે ભાઈ વીઘે 17 કિલો તમારે ડીએપી આપવું, બરોબર, પછી તમે 30 કિલો આપો, એનો કોઈ મતલબ નહીં રહે. છોડને તો એટલું જ લે, બાકીનું જે એમાં પડ્યું રહે ને એ ઉલટાનું તમારી જમીનને નુકસાન કરે. હાલો, જે છોડ લઈને વાપરી નાખે છે એનો કઈ વાંધો નથી, પણ જે વસ્તુ તમે આપણે અહીંયા પડી રહેવાની છે એ આપણી જમીનને નુકસાન કરે. બરાબર, તો આ વસ્તુ એક છે. અને બીજી એમાં 4R ની પદ્ધતિ છે. બરોબર, એ ખરેખર આપણને ખબર હોય તો ઘણું ઉત્પાદન વધારીએ. ઘણા ખેડૂતો આમાં ભૂલ કરતા હોય છે. બરોબર, તમારા ગામમાં તો ઓબ્વિયસલી નહીં કરતા હોય. 4R એટલે એવી કે કઈ જગ્યાએ ખાતર આપવું, બરાબર, કયા સમયે ખાતર આપવું, બરાબર, અને કેટલી માત્રામાં આપવું, બરાબર, અને એનો દર કેટલો રાખવો, એ ખેડૂતને ખબર હોવી જોઈએ ખાતર આપતી વખતે. બરાબર છે, આજ મેં તમને ટૂંકમાં આગળ વાત કરી દીધી એમ કે વધારાનું ખાતર ન આપવું. બરાબર છે, અને યોગ્ય વાતાવરણ જોઈને આપવું. અત્યારે તમે જીવાતની અંદર પણ નક્કી કરી શકો. દાખલા તરીકે થ્રીપ્સ આવે અને જેવું ઉરિયા દેવું એટલે 3 ગણી થ્રીપ્સ વધી જાય. બરાબર છે, આ બધાને અનુભવ છે. બરાબર છે, તો અત્યારે જે થ્રીપ્સનો પીડિયર હોય ત્યારે બને ત્યાં સુધી નાઇટ્રોજન યુક્ત ખાતર ન નાખો. બરાબર છે, એ ઘણી બધી થ્રીપ્સ વધારી દે, તમારે ખર્ચા એટલા વધારી દે. એને એક પણ દવાથી મરતી નથી હો. બરાબર છે, ગયા વખતે બધા ડેલિકેટ સુધી વહી ગયા હતા, નથી મળી. બરાબર, પણ એમાં સૌથી વધુ નિમરક ફાયદો કર્યો હતો. બરાબર, જેને નિમરકનો છંટકાવ કર્યો હતો એમને ફાયદો રહ્યો હતો. મેં તમને કીધું ને કોઈ જીવાતને મારી નથી અગાતી, બરાબર, પણ એને ખાતી અટકાવી. એની માટે નિમરક આપણે જે ગઈ સાલ વધારે બનાવ્યું હતું ને આ વખતે કમોસમી વરસાદના કારણે લીંબોળી ન ભેગી થઈ કોઈથી, બરાબર, એટલે ઘણું ઓછું બન્યું છે. પણ ખરેખર આ વસ્તુ બને તો તમારે નીમ ઓઇલ કરતા હું તો એને નિમરકને જ પ્રાયોરિટી આપું, કારણ કે આપણે જ બનાવ્યું. બરાબર, પછી નીમ ઓઇલ એ સારી જ વસ્તુ છે. બરાબર, એનો ઉપયોગ કરી શકે. પણ આ જે નિમરક હતો, બરાબર, એ ગયા સાલ થ્રીપ્સમાં ઘણો બધો કામ આવ્યો. અને અત્યારે એ જ સમય હાલ્યો હવે. અત્યારે જે એને થ્રીપ્સનો અત્યારે એટેક છે, બરાબર, થ્રીપ્સને તમારે જોવી હોય તો એને ઓબ્ઝર્વેશન પદ્ધતિ છે. બરાબર છે, તમારો આ મોબાઈલ છે આમાં ઘણાને દેખાય નહીં, આપણને ન દેખાય. બરાબર, તો એને આમ ખેરશો ને તો સ્ક્રીન ઉપર તમને દેખાય
આ જે કાળા કલરની છે ને, બરોબર, આ ઓબ્ઝર્વેશનની પદ્ધતિ છે. પછી યલો સ્ટીકી સ્ટેપ તમે લગાવી શકો તો સફેદ માખી અને લીલો સુસ્યો દેખાય, બરોબર. બીજી વસ્તુ એમાં છોટી જાય, ડાળિયા આન તેન બધું, બરોબર. એ થોડોક એનો ગેરફાયદો છે, પણ થ્રિપ્સને જોવા માટે આ બેસ્ટ પદ્ધતિ છે મારી માટે, બરોબર. કે તમે આમ ખેરશો ને એટલે તો આમાં હાલતી દેખાય, બાકી નકર ઘણા થ્રિપ્સ તો દેખાય નહીં, બરાબર છે. એ નુકસાન કઈ રીતે કરે કે આડો વાઢ મૂકી દે, બરોબર, આપણને દેખાય નહીં એટલે પાંદડું તમારું લાલચ થઈ જાય, કારણ કે બધે આડા કાપા મૂકી દીધા હોય, એમાંથી રસ સૂઈ જાય એટલે હું એ પાંદડું જ કામ કરતું બંધ થઈ જાય. પછી ધીરે ધીરે એનો લાંબો નુકસાન જો તમે જોવા જાવ ને તો પણ કાળું થઈને પૂરું થઈ જાય અને એકંદરે તમારો બધો કપાસ સંપૂર્ણ નાશ કરી દે, બરોબર. એવું બને, કારણ કે એનો એટક લાંબા સમય સુધી આવેલું આવું નવું વાતાવરણ, બરાબર. અને થ્રિપ્સને દવા છાંટવાની ત્યારે જ ભલામણ છે, પિયત તમારો ભેજ હોવો જોઈએ, અથવા તમારે પિયત આપવું પડે, બરાબર, તો જ તમારી દવા લાગશે. બીજા સુસિયામ કામ કરશે, પણ અને આ વાતાવરણમાં એક દવાઈ નહીં લાગે, બરાબર. કોઈ પણ જાતની ભેજ વગરનું જ્યારે વાતાવરણ થાય ને હૂકું થાય ને આ રીતની ગરમીનો ઉકળાટ થાય ને, બધી જ દવાઓનું રિઝલ્ટ તમારે જે તમે છંટકાવ કર્યો છે ને એ 50% નહીં લાગે, બરાબર. 30 થી 25% નીચે જ ઉઈ જવાનું, બરાબર. અને કોઈ પણ દવાનો છંટકાવ કરો અથવા તો તમે જ્યારે કરો ત્યારે તમને હું તો ભલામણ કરું છું, બરાબર, કે ચેમ્પુ જ નાખ, કારણ કે સસ્તું છે, બધાને પરવડે ને સ્ટીકી આવે છે, બરોબર. એ તો બધાને ખબર જ હશે, બરોબર. પણ શેમ્પુ એવું જ કામ કરે, તો એ સસ્તું છે અને તમારે કોઈ પણ દવા લગાવવામાં સારું કામ કરે, બરોબર. અંદર દવા ચોંટાડી દે અને છોડને લાગે સારી. હા, ઈ સારું એલોવેરાના, બરાબર છે. હા ભાઈ, વાત કરી. હા, એમાં નાખી દો ને તમે, તો એ સારી વસ્તુ, એટલે એ વસ્તુ સારી છે, બરાબર છે, એલોવેરા તમે. અને બીજી વસ્તુ કે આપણે જે તમને વાત કરી કે જે 4R ની, બરોબર છે, એ આપણે એક તમે ધ્યાન રાખો તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. 4R એટલે જે ખાતરના જે છે 4R, બરાબર, એની ઉપર તમે ધ્યાન રાખો તો વધુ સારું. બીજી વસ્તુ કાંઈ તમારે બીજા કાંઈ અત્યારે સુસ્યા જીવાત વિશે પ્રશ્ન હોય તો તમે કરી શકો, બરાબર. કારણ કે આ મોડ્યુલ છે લાંબુ, આપણે અહીંયા 6 જ પ્રકારની સુસ્યા જીવાત આવે છે, બરાબર. ટોટલ તો આમ તો 30 જેટલી જીવાત છે, પણ આપણે ગુજરાતની અંદર આપણા જે વાતાવરણની અંદર આ જે થ્રિપ્સ, સફેદ માખી, લીલું સુસ્યો જ આવે છે, ખાસ તો 3, બરાબર છે. અને કથીરી આવે છે, બરાબર, પણ ઓછી આવે. પછી મિલીબાગ છે એ, બરોબર. મિલીબાગ તમારે શેઢાપળાના લાકડાના હિસાબે આવે છે, અને જો આનો એટેક વધી ગયો તો આ અઘરી છે બહુ, બરોબર. તો અગાઉ તમારે નિરમા અથવા શેમ્પુ નાખીને એને પેલો છંટકાવ ઈન પછી પાછળથી તમે પ્રોફેનોફોસ કે દવા મારી અને એમને મારી શકો, બરોબર, એમને કંટ્રોલ કરી શકો. હવે કોઈ ગુલાબીની 2 મિનિટની વાત કરી દઉં, બરોબર. ઘણા બધા જાણે ફેરોમેન ટ્રેપ વિશે, બરાબર. તો ખરેખર ફેરોમેન ટ્રેપ તમારે 2.5 વીઘે 5 ટ્રેપ મૂકો ને તો એ નિયંત્રણ માટે નથી, એમ પેલા તમને નિયંત્રણ માટે નહીં પણ તમારું ઓબ્ઝર્વેશન માટે છે, બરોબર. તમે વીઘે 2 આપણે 10 વીઘા જમીન હોય તો 2-5 મૂકી દો તોય તમે ઓબ્ઝર્વેશન કરી શકો કે આમાં કૂદવું એવું, બરાબર. તો તમને અગાઉ ખ્યાલ આવશે કે ભાઈ આપણા ખેતરમાં આપણે સાવેસર થવાની જરૂરિયાત છે, તો પછી એમની ભલામણોને દવાનો છંટકાવ કરીએ. એની માટે આપણે અગ્નિ અસ્ત્ર બનાવી શકીએ, બરાબર. જે તમને લીલા સિમ્બોલની વાત કરી. ત્યાર પછી પ્રોફેનોફોસ છે, એને ભલામણો દવાની તમને વાત કરું, ડેલ્ટા મેથિન છે, બરોબર. તો આવી બધી દવાનો તમે છંટકાવ કરી શકો, બરાબર. તો એનો કંટ્રોલ થાય. બીજી કઈ જીવતને લગતો પ્રશ્ન હોય તો તમે કરી શકો જ છે, બરોબર. પણ આ મોડ્યુલની અંદર એટલે પ્રશ્ન પૂછવાનું કહું કારણ કે કોઈને આ થોડુંક આપણા ઉત્પાદનમાં ફાયદો કરે એવું મોડ્યુલ છે આ, બરાબર. તો ઘણી વાર અમે આમાં ડિટેલમાં વાત કરતા હોય, નકર તો ઘડીકમાં અમુક મિટિંગ હોય ને, દાખલા તરીકે વાતાવરણ હોય તો ગાય પૂરું કરી દઈએ, કારણ કે એમાં ખેડૂતને બહુ રસ નથી. ખરેખર તો એ છે ખેડૂત માટે વાતાવરણ સુધારવાની જે અમે વાત કરીએ છીએ પર્યાવરણ, બરોબર. હવે અનિલ અંબાણીને શું ફેર પડશે? વરસાદ નહીં આવે, ફેર કોને? આપણને જ પડવાનો, બરોબર. વરસાદ અનિયમિત થાય તો સૌથી પહેલું નુકસાન ખેડૂતને, બરોબર, કે સ્ટીલ બનાવતી કંપની નથી, બરોબર. એમને કઈ ફેરે નથી પડવાનું. એટલે અમે પર્યાવરણ સુધારવાની વાત કરીએ છીએ, બરોબર. તો એમાં ઘણા બધા આપણે વૃક્ષો આપ્યા ને, આ બધી વસ્તુ એને જ ભાગરૂપ હતું, બરાબર. કે બધી વસ્તુ એમાં આવી જાય, બરાબર. જે વાતાવરણમાં જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસ અટકે, બરાબર. તો આપણે નાઇટ્રોજન યુક્ત ખાતર એક થેલી નાખીએ ને, બરાબર, તોય આપણે ઘણું બધું પ્રદૂષણ ફેલાવીએ, બરાબર. આપણને ઘણી વાર હોય ખેડૂત તો ભાઈ શું કરે છે, આ મોટી મોટી કંપની જ બધું પ્રદૂષણ ફેલાવે, પણ એવું નથી. આપણો ભાગ એટલો જ છે, જેટલી કંપની કરે છે ને એટલો જ આપણો ભાગ છે. તમે એક જ ઉરિયાની થેલી નાખો, બરોબર, તો એમનું તમને એક સાદું ઉદાહરણ આપું કે 28 કિલોમીટર તમે ગાડી આખો આખો દિવસની, એમાંથી જે ધુમાડો નીકળે, બરોબર, એ કેટલું પ્રદૂષણ ફેલાવે? એટલું એક ઉરિયાની થેલી ફેલાવે,
બરાબર, એટલી એ નુકસાનકારક છે. આપણે ઘરે શરૂઆતમાં એ જ વાત થતી કે ભાઈ આપણા બુઢિયા છે એ કાંઈ બહુ ખાતર જ ન નાખતા, બરાબર. આપણા જે વડીલો જે ખેતી છે અને એમની ખેતી જે હતી એકદમ ભરભરી જમીનો, બરાબર, એવી શક્તિશાળી તે જમીન જ નથી રહી. એટલે આ આપણાથી પાક સંરક્ષણના મોડ્યુલની વાત, બરાબર. હજી આમાં કઈ પ્રશ્ન હોય તો તમે કરી શકશો, બરાબર. નકર જોઈએ, બરાબર, એ સુસ્ય જીવતમાં કામ કરે છે એની ઉપર હવે વાત કરી દઉં જો કોઈને પ્રશ્ન ન જ હોય તો, બરાબર. તો હવે આ વસ્તુ એવી છે કે ગાંગડા તો ઘણા બધા ઉપયોગ કરતા, બરાબર છે. એ ગાંગડો તમે આખો પંપમાં રાખી દો લગભગ આખી સિઝન હાલતું, બરાબર. અને એમનું કામ એક જ હતું કે સુસ્યાને પેટ તોડા કરી દેતું, બરાબર. એટલું ગેસ ઉત્પન્ન કરતું કે લગભગ સુસ્યો એમાં ને એમાં રહી જાય. ભલે 2-3-4 દિવસ જીવતોય રહે એવું નથી, પણ ખાઈ જ ન હોય, બરાબર. જેને ગેસ થાય એ કઈ ખાઈ ન હોય. આપણને જો ગેસ થયો હોય તો ખાઈ શકીએ નહીં, તો બરાબર. તો એ વસ્તુ છે. અને બીજી વસ્તુ, તમે અજમા વાવેતર કરતા હોય ખેડૂતોને, કદાચ તમે ન વાવ્યો હોય પણ જ્યાં વાવતા હોય એને પૂછજો કે એમાં લગભગ જીવાત નથી આવતી. ક્યારેક ભાગે ગળો આવી જાય છેલ્લી અવસ્થા એની, બાકી અજમાની સ્મેલ જ એવી છે કે એની અંદર કોઈ જીવાત આવે નહીં અને કોઈ ખાય નહીં, બરોબર છે. અને હળદર છે એ એક એન્ટીબાયોટિકનું કામ કરે છે અમુક વાયરસમાં બધે, બરોબર. અમુક વાયરસજન્ય રોગ આવતા હોય તો એ પણ ન આવવા દે. અને ટૂંકમાં છોડને અગાઉ જ એક બીજી જીવાતને ટૂંકમાં નુકસાન ન થાય એ રીતની એક એની પ્રોસેસ છે, બરાબર. તો એ હળદર તમારે તંદુરસ્ત પાકને રાખે એની માટે છે. અને આ વસ્તુ તમારે ગાંગડા અહીં ગળી ન જાય, બરોબર. આપણે આ વખતે થોડી ખાંડી નાખી છે, બરોબર. એ ગળી જાય નહીં ત્યાં સુધી આને બાળવાનું હોય. અને સૌ પ્રથમ આપણે ગાંગડા હિંગ નાખી દેવાની, ત્યાર પછી અજમા નાખી દેવાના. ગરમ પાણી આપણે મૂક્યું 25 લીટર બનાવવાનું, બરાબર. એમાં આપણે 250 ગ્રામ બધી વસ્તુ લીધી છે, બરાબર. હળદર થોડી હોય. એ બધી વસ્તુ આમાં પેલા ગાંગડા હિંગ નાખી દીધી, અજમા નાખી દીધા અને હળદર નાખી દેવાની, બરોબર. અને એ ગાંગડા હિંગનો ગાંગડો જ્યાં સુધી ગળી ન જાય ત્યાં સુધી તપેલું ને આપણે ગરમ કરવાનું, બરાબર. અને જેવું ગાંગડો ગળી ગયો એટલે આ અજમાસ્ટર તૈયાર થઈ ગયું. આમાં ગૌમૂત્રની જરૂર નથી રહેતી, બરાબર. ઘણી વાર ખેડૂતો અમને કહેતા કે ભાઈ અમારે ગૌમૂત્ર ભેગું કરવું એ જ અઘરું. હવે આ વસ્તુ પણ આવી છે કે ભાઈ આ વસ્તુ તમે બધાય બનાવી, બરાબર છે. કોઈ પાસે માંગવાય નહીં જવું પડે, નકર કોઈ પાસે ગાય ન હોય ને કાંઈ ન હોય તો એ રીતે આપણે અમુક વસ્તુ બનાવવામાં તકલીફ થતી હતી, બરાબર. પણ આ વસ્તુ એવી છે કે અત્યારે સુસ્યામ તમે ઉપયોગ કરો, બરાબર છે. આનું રિઝલ્ટ આપણે તમે તપાસીને કહો કે ભાઈ આવું છે, ખરેખર સારું છે રિઝલ્ટ, બરાબર છે. આપણે અંકિતભાઈ ત્યાં બનાવ્યું હતું, બરાબર. એમનો ઓપિનિયન લઈ અને અંકિતભાઈ તમે છંટકાવ કર્યો, બરાબર છે. તમને શું લાગ્યું? બરાબર. તો આપણે અમુક ખર્ચે ને દવાઓ જેટલો ખર્ચો ઊંચો કરીને આપણે કરીએ છીએ એની જગ્યાએ બહુ સસ્તામાં હાવ મફત જ એમ કહો ને તો બની જાય. પાણી તો આપણે ઘરનું છે. આ હિંગની કોઈ કિંમત નથી, હળદરની કોઈ કિંમત નથી અને અજમાની કોઈ કિંમત નથી, બરાબર. એટલી વસ્તુ નાખવાની છે તો આપણે બધાય બનાવીએ એમ. અને તમે એના મને ફોટા મોકલો, કંઈ તમે ઘર વસ્તુ બનાવતા હોય, બરાબર. તો મને ખ્યાલ આવે, બરાબર, કે તમને અમુક વસ્તુ મારી પાસે આવતી હોય દેવા થાય મારે એમ, બરાબર. તમે બધા એટલે જે વસ્તુ કાંઈ બનાવો તો મને ફોટા મોકલો, તો મારી પાસે કાંઈક આવતું છે તમારે સુધી હું પહોંચાડે એમ. તો મને ખ્યાલ છે કે આ ભાઈ અંકિતભાઈ આવું કરે છે તો હું આપું, બરાબર છે. નકર જે માણસ ઉપયોગ કરતા હોય એને આપી દઉં. ઓકે, તો આપણે હાલો હવે બનાવી, બરાબર. અહીંયા પેસ્ટિસાઇડ ને અમે ના નથી પડતા, અમુક દવાઓ ના પાડીએ ખેડૂતોને જે નુકસાનકારક. હા, પણ આ ધીરે ધીરે અમારો રસ્તો એ જ છે કે અમે અહીંયા સુધી લઈ જઈએ કે બિલકુલ એ દવા છાંટે જ નહીં એમ. એ અમારી માટે બેસ્ટ છે, પણ અમે તો અમુક દવાઓની ભલામણો કરીએ છીએ, બરાબર છે. ખેડૂતને આર્થિક નુકસાન ન થાય એ રીતનો અમારો હેતુ છે આખો, હે.